કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાની સેઠ આરડી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ મેળાવડો યોજાઈ ગયો છે। શાળાના કોમર્સ ટીચર એનપી ધાણીનો વય નિવૃત્ત પ્રોગ્રામ તથા શાળાના 2 શિક્ષકો આર પટેલ અને યુએન વિહોલ જૂના શિક્ષકોને વતનનો લાભ મળતા વિદાય આપવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી તો મંચસ્થ મહેમાન પ્રમુખ ડાયાલાલ આહિર, મંત્રી કિશોરસિંહ પરમાર, ભૂપેન્દ્રભાઈ મહેતા, ભરતભાઈ જોશી, સચિન ગણાત્રા, કિશોરસિંહ ચુડાસમા, ભાવિન ઠક્કર, પ્રકાશભાઈ ઠક્કર, જિગ્નેશભાઈ ભટ્ટ, અશોકભાઈ વ્યાસ, હેતભાઈ આહિર, ગૌરાંગ ત્રિવેદી, શાળાના આચાર્ય સ્નેહલભાઈ વ્યાસ હાજર રહ્યા હતા। આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થા બીએડ કોલેજના આચાર્ય ડોક્ટર એલ.વી. ફક્કલ, પીટીસી કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુમાવત, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય દીપક ખરાડી, શી.કે.એમ. કન્યા વિદ્યાલયના દમયંતીબેન પરમાર, આરડી પ્રાથમિક શાળાના વાલજીભાઈ મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો શાળાના આચાર્ય સ્નેહલભાઈ વ્યાસે સૌ મહેમાનોને આવકારી જણાવ્યું હતું કે આ ત્રિવિધ કાર્યક્રમ પારિવારિક મેળાવડો છે। સંસ્થાના આમંત્રિત સભ્ય કિશોરસિંહ ચુડાસમાએ રણસિંહ દેવરાજ પોતાના ગામ મોટી ખાકરના દાતા છે તેમ જણાવી આ સંસ્થાના 117 વર્ષ જૂની સંસ્થા છે તેમ જણાવ્યું હતું। પ્રમુખ ડાયાલાલ આહિરે આરડી હાઈસ્કૂલનું બિલ્ડિંગ વહેલી તકે બની જશે તેવી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। તો મંત્રી કિશોરસિંહ પરમારે કહ્યું હતું કે પોતે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કર્મચારી છે, વર્તમાનમાં વ્યવસ્થાપક સમિતિમાં માનદ મંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે, સાથે શાળાનું ઋણ ચૂકવવાની નેમ વ્યક્ત કરી હતી। કાર્યક્રમનું સંચાલન રાજીવ ત્રિવેદીએ ભાવવાહી શૈલીમાં કર્યું હતું। તો શાળાના પરિવારજનોએ કુટુંબ સાથે કાર્યક્રમ માણ્યો હતો। તો મોડી સાંજે શરૂ થયેલ કાર્યક્રમ બાદ ખુશનુમા વાતાવરણ વચ્ચે બધાએ સમૂહ ભોજનનો આનંદ પણ માણ્યો હતો। તો આ કાર્યક્રમની સફળતા માટે શાળાના સુપરવાઇઝર મનોજભાઈ ઠાકર સહિત સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। તો શાળાના ભૂતપૂર્વ કર્મચારીઓને આમંત્રણ આપી માન ઉપરથી રહ્યા હતા। તો સર્વે મહેમાનોનો સાથે શાળાના વિદાય લેતા શિક્ષકો તથા માતૃ સંસ્થાના વડાઓના સાકર શ્રીફળ તેમજ પ્રતિક ભેટથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર કાર્યક્રમનું સ્વીકાર ભાવેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું। રાજેન્દ્ર કુમાવત સાથે CN24 ન્યૂઝ મુંદ્રા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।